प्रणाम सौने। આપણે વર્ગની શરૂઆત કરશું। જય જગ જીવ જોણી વિયાણો જગ ગુરુ જગાનંદો જગના હો જગબંધુ જય જગ પિયા મહો ભૈવમ ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानां तिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। જ્ઞાન સારના વર્ગની અંદર ગયા વર્ગમાં આપણે મૌનાષ્ટક શરૂ કર્યું। એક અષ્ટક આપણે પૂરા કરતા ગયા છીએ। સર્વપ્રથમ પૂર્ણતા અષ્ટક, પછી મગ્નતા, પછી સ્થિરતા, અમોહ, જ્ઞાન અષ્ટક, શમ અષ્ટક, ઇન્દ્રિય જય અષ્ટક, ત્યાગ અષ્ટક, ક્રિયા અષ્ટક, તૃપ્તિ, નિર્લેપતા, નિસ્પૃહતા અને હવે મૌન અષ્ટક। તો આ જુદા જુદા ઘણા અષ્ટકો આપણે જોયા છે। દરેકે દરેક અષ્ટકની અંદર આઠ ગાથાઓ છે કે જે તે અષ્ટકને આપણને સ્પષ્ટ રીતે સમજાવે છે। વિષય સાથે સાથે ચાલતો રહે તેના માટે ખાસ કરીને પૂર્વે થઈ ગયેલા વર્ગોનું ફરી પાછું અધ્યયન કરતા રહેજો। જો તે રીતે કરશો તો જ આ વિષય આગળ પણ સંદર્ભ તેનો પકડાતો રહેશે। મૌનાષ્ટકની 3 ગાથાઓની અંદર આપણે જોયું। સર્વપ્રથમ ગાથાની અંદર મુનિપણું એ જ સમ્યક્ત્વ છે અને સમ્યક્ત્વ એ જ મુનિપણું છે તેની આપણને વાત કરી। ત્યાં એવમ ભૂત નયથી નિશ્ચય નયની દ્રષ્ટિથી વાત કરી છે તે આપણે સ્પષ્ટ જોવાનો પ્રયત્ન કર્યું। ત્યાર પછી જે બીજી ગાથા છે એ બીજી ગાથાની અંદર આત્મા પોતે આત્માથી શુદ્ધ એવા આત્માને આત્મામાં જ જાણે છે તેનો વિષય આપણે સમજ્યા। ત્રીજી ગાથાની અંદર આ 7મા ગુણસ્થાનક ઉપર રહેલા મુનિ ભગવંતોને શુદ્ધ આત્મ ધ્યાનમાં કઈ રીતે દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેય એકી સાથે વર્તે છે તે આપણે જોયું। ફરી એકવાર 7મા ગુણસ્થાનકની અંદર રહેલા નિરતિચાર ચારિત્રની અવસ્થામાં જે મુનિ મહાત્માઓ છે તે મુનિ મહાત્માઓ શુદ્ધ આત્માના ધ્યાનની અંદર રહેતા હોય। હવે તે શુદ્ધ આત્માના ધ્યાનમાં કઈ રીતે ચારિત્ર, જ્ઞાન અને દર્શન, રત્નત્રય દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેય સમાઈ જાય છે તે આપણે જોયું। અને વળી જેઓ તે 7મા ગુણસ્થાનકની કક્ષાથી નીચેની કક્ષામાં છે તેઓ કઈ રીતે પોતે
જ્ઞાન દર્શન ચારિત્રનું અભેદ કરી તે સાતમા ગુણસ્થાનકની અવસ્થા પામવા માટેનું પ્રયત્ન કરી રહ્યા છે, તે પણ આપણે જોયું. હાલ વર્તમાન કાળમાં તો સાતમો ગુણસ્થાનક શક્ય નથી, માટે સાતમા ગુણસ્થાનકની અવસ્થા કેવી હોય તે આપણે જાણી રહ્યા છીએ, પણ હમણાં તે રીતે વર્તવાનું નથી. નિશ્ચય નયથી તેવું હોય તે સમજવાનું છે, તેવું જાણવાનું છે. તો ત્રીજી ગાથાની અંદર આપણને બતાવ્યું કે જે જીવો, જે મુનિ ભગવંતો સાતમા ગુણસ્થાનક ઉપર આત્માના શુદ્ધ ધ્યાનમાં વર્તી રહ્યા છે, તે મુનિ ભગવંતોનો આત્માના શુદ્ધ ધ્યાનમાં વર્તવું એ જ ચારિત્ર છે, એ જ આચાર છે. વળી આત્માના શુદ્ધ ધ્યાનમાં વર્તવું જોઈએ એવા પ્રકારના બોધરૂપ તેજ તેમનું જ્ઞાન છે, અને આત્માના શુદ્ધ સ્વરૂપને પામવા રૂપ ચારિત્રને પામવાનું જે પુરુષાર્થ કરવું જોઈએ અથવા તે જ પરમાત્માની આજ્ઞા છે, તેવા પ્રકારની પરમાત્માની આજ્ઞા પ્રત્યે જે શ્રદ્ધા છે તે જ સમ્યક છે, તે જ દર્શન છે. એટલે દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેય અભેદ છે, ત્રણેય એક જ અવસ્થામાં તેમને સાથે છે. તેની વાત આપણે ગયા વર્ગની અંદર જોઈ હતી. જો કદાચ ફરી એક વખત ગયા વર્ગ જે આપણે લીધો તો તેને રેકોર્ડિંગ તેની જે સાંભળશો તો ફરી એક વખત બધું સ્પષ્ટ થઈ જશે. હવે આપણે ચોથી ગાથા જે છે તે ચોથી ગાથા તરફ આવીએ તો આપણને આગળ શું વિષય બતાવે છે તે ખ્યાલ આવશે. આપણે શરૂઆતમાં મૌનાષ્ટક શરૂ કર્યું હતું ત્યારે જ એક વાત કરી હતી શરૂઆતમાં જ, કે આપણે જે મૌનની વ્યાખ્યાને સમજીએ છીએ, ખરેખર મૌનનું તેવું અર્થ નથી. આપણે તો વચનનું અનુપયોગપણું જે છે તેને મૌન માનીએ છીએ. વચનનું અનુપયોગપણું તેને આપણે મૌન માનીએ છીએ. આપણે કંઈ બોલીએ નહીં, ચૂપચાપ બેઠા રહીએ એટલે મૌન છીએ એવું આપણે માનીએ છીએ, પણ મૌનની ખરેખર વ્યાખ્યા તેવી નથી. મૌનની વ્યાખ્યા સમજાવવા માટે જ આપણને મૌનાષ્ટક આપ્યું છે, અને ત્યાં કહે છે કે મૌનની સર્વ ઉત્કૃષ્ટ અવસ્થા તો સાતમા ગુણસ્થાનકે રહેલા મુનિને છે, કે જે આત્મામાં જ રમણતા કરે છે. મન વચન કાયાની પ્રવૃત્તિથી જેઓ મૌન છે, જેઓ ડિટેચ થયેલા છે. તો મન વચન કાયાની પ્રવૃત્તિથી જેઓ ડિટેચ થયેલા છે, એવા પરમાત્મા, એવા મુનિ ભગવાન ખરેખર મૌનને ધારણ કરે છે, અથવા તે જ મૌનની વ્યાખ્યા છે, તેની પણ સમજ આપણને આગળ બતાવશે. અહીંયા ચોથી અને પાંચમી એ બંને ગાથાનું અર્થ એકી સાથે લીધું છે, માટે ચોથી પાંચમી ગાથા આપણે સાથે લઈએ. તો પહેલા સર્વપ્રથમ ઉચ્ચાર, ગાથા પાંચમી, ચોથી અને પાંચમી બંનેનો ઉચ્ચાર. યતઃ પ્રવૃત્તિર્ન મણૌ લભ્યતે વા ન તત્ફલમ અતાત્વિકી મણિજ્ઞપ્તિર મણિશ્રદ્ધા ચ સા યથા. ફરી એકવાર ચોથી ગાથા. યતઃ પ્રવૃત્તિર્ન મણૌ લભ્યતે વા ન તત્ફલમ અતાત્વિકી મણિજ્ઞપ્તિર મણિશ્રદ્ધા ચ સા યથા. તથા યતો ન શુદ્ધાત્મ સ્વભાવાચરણમ ભવેત ફલમ દોષની
ફલમ દોષ નિવૃત્તિર્વા ન તજ્ઞાનમ ન તજ્ઞાનમ ન દર્શનમ. ફરી એક વગર પાંચમી ગાથા. તથા યતો ન શુદ્ધાત્મ સ્વભાવાચરણમ ભવેત ફલમ દોષ નિવૃત્તિર્વા ન તદ્જ્ઞાનમ ન દર્શનમ. શું કહે છે? લખે છે, જેથી મણીને વિશે પ્રવૃત્તિ ન થાય અથવા પ્રવૃત્તિનું ફળ ન પ્રાપ્ત થાય, તે અવાસ્તવિક મણીનું જ્ઞાન અને મણીની શ્રદ્ધા છે. તેમ જેથી શુદ્ધ આત્મ સ્વભાવનું આચરણ અથવા દોષની નિવૃત્તિ રૂપ ફળ પ્રાપ્ત ન થાય, તે જ્ઞાન નથી અને શ્રદ્ધા નથી. ઉદાહરણથી મૌનપણું કોને કહેવાય તે સમજાવે છે, અથવા તો ખરેખર જ્ઞાન, દર્શન અને ચારિત્રની અભેદ અવસ્થા કઈ રીતે સમજવાની છે તેને સમજવા માટે આપણને અહીં ઉદાહરણથી સમજાવવાનો પ્રયત્ન કરે છે. લખે છે, મણી જે છે, મણી આપણા અહીંયા શાસ્ત્રોની અંદર જુદા જુદા રત્નોનું વર્ણન આવતું હોય છે. ત્યાં એક મણી નામનું રત્ન છે અને મણી નામના રત્નની અંદર પણ ચિંતામણી નામનું જે મણી હોય તે ઈચ્છિત ફળને આપનારું બને. એટલે કે આપણે જે ઈચ્છીએ તે ફળને આપનારું બને છે. વળી સામાન્ય અમુક મણીઓ હોય તે મણી પણ આપણા શરીર વગેરેની અંદર થયેલા રોગોને નાબૂદ કરવામાં સક્ષમ હોય. અહીં શું કહેવા માંગે છે? કહે છે, કોઈ એક મણી જે તમને પ્રાપ્ત થયું હોય તો તે મણી છે એવા પ્રકારની તમને શ્રદ્ધા છે અને તે મણી છે એવા પ્રકારનું તમને જ્ઞાન છે. એક બાજુ કાંચ હોય અને એક બાજુ મણી હોય તો કાંચ કાંચ છે અને મણી મણી છે તેવા પ્રકારનું જ્ઞાન તમને થયું હોય અને તે જ્ઞાન થયા બાદ તેવા પ્રકારની શ્રદ્ધા તમને દ્રઢ હોય કે ભાઈ આ કાંચ છે એ બરાબર છે, આ મણી છે એ બરાબર છે. હવે જ્યારે મણી પ્રત્યે જ્ઞાન અને શ્રદ્ધા છે તેવા પ્રકારની મણી તમારા પાસે હોવા છતાં પણ જો તે મણી તમે ઉપયોગમાં લેતા નથી, એટલે મણીથી જે પ્રવૃત્તિ કરવી જોઈએ તેવા પ્રકારની પ્રવૃત્તિ તે મણીથી તમે કરતા નથી, તો પછી ખરેખર તે મણીનું જ્ઞાન અને તે મણીમાં રહેલી શ્રદ્ધા વ્યર્થ છે, ફોગટ છે, કામ વિનાની છે. કેમ કે તે મણી છે એવું જાણતે છતે, તે મણી છે એવી શ્રદ્ધા હોતે છતે મણીનો ઉપયોગ તમે જીવનમાં ક્યારે કર્યું જ નહીં. અથવા બીજી રીતે સમજીએ તો મણીનું જ્ઞાન છે, મણી પ્રત્યેની શ્રદ્ધા છે અને મણીને તમે પ્રવૃત્તિમાં લગાડો પણ તે મણી તમારા રોગને નાબૂદ કરવા માટે કામ આવે નહીં, તો તમારી તે મણી પ્રત્યેની જાણકારી અને મણી પ્રત્યેની શ્રદ્ધા ખોટી છે. શું સમજ્યા? જો તે મણી ખરેખર પ્રવૃત્તિ કર્યા બાદ પણ રોગને શમાવવા માટે કામ આવતી નથી, તો મણી તરીકેનું તમારું જ્ઞાન અને મણી પ્રત્યેની શ્રદ્ધા ખોટી છે. એ જ્ઞાન અને એ શ્રદ્ધા પહેલા નંબરમાં તો તમે પ્રવૃત્તિ ના કરી તો જ્ઞાન અને શ્રદ્ધા વ્યર્થ છે. અને જો પ્રવૃત્તિ કરી છતાં પણ તે પ્રવૃત્તિ કર્યા બાદ રોગનો નાશ ન થયો, તો તે મણી પ્રત્યેનું જ્ઞાન અને મણી પ્રત્યેની શ્રદ્ધા ખોટી છે, વિપરીત છે, અથવા તો તેની પ્રવૃત્તિ સ્પષ્ટ નથી.
એટલે કે તે પ્રવૃત્તિ ખોટી રીતે થઈ રહી છે. તો અહીં જે મણી માટે સમજાવવા માંગે છે તે જ રીતે આપણને તે વસ્તુ દર્શન, જ્ઞાન અને ચારિત્રની અપેક્ષાએ સમજાવવા માંગે છે. અહીં આ બંને ગાથાઓની અંદર પણ નિશ્ચય નયની દ્રષ્ટિથી વર્ણન કરવામાં આવ્યું છે. જ્યાં આપણે પહેલી ગાથામાં જાણ્યું કે એવંભૂત નય તે નિશ્ચય નયનો એક પ્રકાર છે. એવંભૂત નય એટલે કે નિશ્ચય નય જ્યાં સુધી જે વસ્તુ જે કામ માટે છે તે વસ્તુ તે કામમાં પ્રવૃત્ત નથી ત્યાં સુધી તે વસ્તુને સ્વીકારવા તૈયાર નથી. જેમ કે આપણે જોયું હતું કે ઘડાને એવંભૂત નય ઘડો ક્યારે કહે છે? જ્યારે ખરેખર કોઈ સ્ત્રી તેમાં પાણી ભરીને પોતે તે ઘડો પોતાના ખભા ઉપર અથવા તો તે ઘડાને પોતે કમરમાં પકડીને આવતી હોય ત્યારે એ ચાલતી એવી સ્ત્રીના હાથમાં રહેલા ઘડામાં રહેલા પાણીરૂપ પ્રવૃત્તિ છે માટે તે એવંભૂત નય ઘડાને ઘડો કહેવા માટે તૈયાર છે. અન્યથા એવંભૂત નય તેને ઘડો માનતો નથી. તે આપણે પેલી ગાથાની અંદર ઉદાહરણમાં જોયું. બરાબર તે જ રીતે અહીં એ કહેવા માંગે છે કે મણી છે એવું જ્ઞાન હોવા છતાં, મણી પ્રત્યેની શ્રદ્ધા હોવા છતાં, જો આ મણી છે એવું જ્ઞાન છે અને ફરી મણી રોગને નાશ કરે છે એવી શ્રદ્ધા છે, છતાં પણ તે મણીનો ઉપયોગ રોગને નાશ કરવામાં કર્યું જ નહીં, તો નિશ્ચય નહીં તે મણીને મણી તરીકે સ્વીકારવા તૈયાર થશે જ નહીં. એટલે કે મણી પ્રત્યેના જ્ઞાન અને મણી પ્રત્યેની શ્રદ્ધાને તેવા પ્રકારનું જ્ઞાન અને તેવા પ્રકારની શ્રદ્ધા તરીકે સ્વીકાર કરવા તૈયાર થશે જ નહીં. તે જ રીતે આપણને પોતાના સ્વભાવ માટે અથવા તો પરમાત્માના વચનોની અપેક્ષાએ સમજવાનું છે કે શુદ્ધ આત્મ સ્વભાવમાં રહેવું એ જ મુખ્ય કાર્ય છે, અથવા શુદ્ધ આત્મ સ્વભાવને પ્રાપ્ત કરવું એ જ આપણું લક્ષ્ય છે. એવા પ્રકારનું તમને જ્ઞાન છે અને શુદ્ધ આત્મ ભાવને પ્રાપ્ત કરવું તેવા પ્રકારની તમને શ્રદ્ધા છે. ફરી એક શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવું એ જ આપણું લક્ષ્ય છે એવા પ્રકારનું જ્ઞાન છે. અને શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવાથી જ આપણો ઉદ્ધાર છે એવા પ્રકારની શ્રદ્ધા છે. છતાં પણ આપણે સંપૂર્ણપણે જ્યાં સુધી ચારિત્રમાં સ્થિર નથી થયા, એટલે કે જ્યાં સુધી ખરેખર વાસ્તવિકતાએ તે શુદ્ધ સ્વરૂપની સંપૂર્ણ અનુભૂતિમાં આપણે સ્થિર થયા નથી, ત્યાં સુધી તે નિશ્ચયને આપણામાં રહેલા જ્ઞાન અને શ્રદ્ધાને તેવા પ્રકારના જ્ઞાન અને શ્રદ્ધા તરીકે ગ્રહણ કરવા તૈયાર થતી નથી. અથવા તો એ રીતે કહે છે કે જે આત્મ સ્વભાવનું આચરણ 7મા ગુણસ્થાનકે છે. હવે સંપૂર્ણ આત્મ સ્વભાવનું આચરણ તો 7મા ગુણસ્થાનકે છે. એનાથી પહેલા તો આત્મ સ્વભાવનું સંપૂર્ણ આચરણ પ્રાપ્ત કરી શકીએ તેના માટેનું પુરુષાર્થ છે. એટલે હાલના કાળની અંદર જે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ તે આપણા આત્મ સ્વભાવના આચરણને પ્રાપ્ત કરવા માટેનું પુરુષાર્થ થઈ રહ્યું છે. પૂર્ણપણે પ્રાપ્ત કરવા માટેનું પુરુષાર્થ થઈ રહ્યું છે. તો આત્મ સ્વભાવની નિશ્ચલ પ્રાપ્તિ જે છે, આત્મ સ્વભાવની નિશ્ચલ પ્રાપ્તિ જે છે તેમાં આચરણ જ્યાં સુધી નથી
સંપૂર્ણ ત્યાં સુધી નિશ્ચય નહીં શું કહે છે? તમારામાં રહેલું જ્ઞાન એ જ્ઞાન નથી અને તમારામાં રહેલી શ્રદ્ધા એ શ્રદ્ધા નથી. શા માટે? કેમ કે જેમ મણીના ઉદાહરણની અંદર આપણે જાણ્યું કે મણી જ્યાં સુધી રોગને નષ્ટ કરતી નથી ત્યાં સુધી મણીમાં રહેલું જ્ઞાન અને મણી પ્રત્યે રહેલી શ્રદ્ધા એ વ્યર્થ છે. તે જ રીતે શુદ્ધ આત્મ સ્વરૂપનું જ્ઞાન અને શુદ્ધ આત્મ સ્વરૂપની શ્રદ્ધા જ્યાં સુધી સંપૂર્ણપણે તે શુદ્ધ આચરણ શુદ્ધ સ્વરૂપના આચરણમાં આપણને સ્થિર કરતી નથી ત્યાં સુધી તે જ્ઞાન, હવે જુઓ આપણા અહીંયા એવું વચન આપ્યું છે જ્ઞાનસ્ય ફલમ વીરતિ. જ્ઞાનનું ફળ શું છે? વીરતિ એટલે કે આપણે આચારોમાં સ્થિર થઈએ એ જ જ્ઞાનનું ફળ છે. એટલે જે જ્ઞાન અને જે આચરણ જે જ્ઞાન અને જે શ્રદ્ધા એટલે જે જ્ઞાન અને જે દર્શન આપણને કાં તો પ્રવૃત્તિ, જે જ્ઞાન અને જે દર્શન આપણા પાસે છે, જે શ્રદ્ધા આપણા પાસે છે, તે શ્રદ્ધા અને જ્ઞાનને આપણે પ્રવૃત્તિમાં લગાડતા જ નથી તો તે વ્યર્થ છે. અને કાં તો પ્રવૃત્તિ કર્યા છતાં પણ જો આપણા આત્મામાં રહેલા દોષો નાબૂદ થતા નથી, આપણા આત્મામાં રહેલા દોષો નાબૂદ થતા નથી તો પણ તે જ્ઞાન અને શ્રદ્ધા ખરેખર જ્ઞાન અને શ્રદ્ધા રૂપ કહેવાને નિશ્ચય નહીં તૈયાર થતો નથી. આ નિશ્ચય નયની અપેક્ષાએ આપણે વાત કરીએ છીએ, પણ વ્યવહાર નયની અપેક્ષાએ પણ આપણને અહીં સમજવું પડશે, સમજવું રહેશે. તો ત્યાં એ રીતે સમજવાનું છે કે હમણાં વર્તમાન કાળની અંદર આપણને જેટલું જ્ઞાન અને જેટલી શ્રદ્ધા છે તે જ્ઞાન અને શ્રદ્ધાથી આપણે યથાશક્તિ આપણી શક્તિ મુજબ જેટલું આચરણ કરી શકીએ છીએ તેટલા પ્રકારના આચરણને ભલે સંપૂર્ણપણે આચરણ નથી, આંશિક આચરણ છે, પણ તેવા પ્રકારના આચરણને પણ વ્યવહારને આચરણ ગણે છે અને માટે વ્યવહારને તેટલા પૂરતા આચરણ હોવા છતાં પણ જ્ઞાન અને શ્રદ્ધાને જ્ઞાન તથા શ્રદ્ધા ગણવા માટે તૈયાર છે. આ વ્યવહાર નહીં વાત. તો એ રીતે આપણને અહીં કહ્યું છે આ ગાથાની અંદર કે મુનિપણું જે છે એ મુનિપણું એટલે શું છે? તો કે મુનિપણું એટલે જ મૌન છે. મૌનમ ભજયતી ઇતિ મુનિહિ, જે મૌન ધારણ કરે છે તે જ ખરેખર મુનિ છે. અને મૌનની વ્યાખ્યા સમજાવતા આપણને કીધું કે ચારિત્ર, જ્ઞાન અને દર્શન ત્રણેય, દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેયની અભેદ અવસ્થા એ જ મૌન છે, ઉત્કૃષ્ટ મૌન છે. તો શું આપણે મૌનમાં નથી? જે સાતમા ગુણસ્થાનક હોય એ જ મૌનમાં હોય? તો એવું નથી. હા, નિશ્ચય નય તેમને જ મૌનમાં સ્વીકારશે, આપણને મૌનમાં નહીં સ્વીકાર, કેમ કે ત્યાં જ ત્રણેય દર્શન, જ્ઞાન, ચારિત્રનું અભેદ છે. તો નિશ્ચય નય તો ત્યાં જ મૌન સ્વીકારશે, પણ વ્યવહાર નય આપણા જીવનની અંદર પણ મૌનને સ્વીકારવા તૈયાર થાય. કઈ રીતે? જેટલા અંશે આપણા જીવનમાં આચરણ, દર્શન અને જ્ઞાનનો અભેદ છે તેટલા અંશે પણ મૌન તો અવશ્ય સ્વીકારવામાં આવશે. પણ વિશેષ એટલું જ અહીં સમજવાનું છે, આપણે જે મૌનની પરિભાષા સમજીએ છીએ, ચૂપ રહેવું, કઈ બોલવું નહીં, તે મૌન, તો તે મૌન નથી. મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિથી દૂર થઈને એવા પ્રકારની શુભ પ્રવૃત્તિમાં પરાયણ થવું જે પ્રવૃત્તિ પરંપરાએ આત્મજ્ઞાનમાં અથવા તો આત્માની શુદ્ધ અવસ્થામાં આપણને સ્થિર કરે, જ્યાં જ્ઞાન, દર્શન અને ચારિત્રનું અભેદ હોય તેને મૌન કહ્યું છે. તો તેવા પ્રકારના મૌનને ધારણ કરવા માટેનો પ્રયત્ન આપણને કરવાનું છે. એ રીતે અહીં આ ચોથી પાંચમી ગાથામાં સમજાવે છે. હવે છઠ્ઠી ગાથા તરફ આગળ વધીએ. તેનો ઉચ્ચાર લઈએ. યથા શોફસ્ય પુષ્ટત્વમ યથા વાવદ્ય મંડનમ
तथा जानन भवोन्माद मात्म तृप्तो मुनिर्भवेत्। फरी एक बार, यथा शोफस्य पुष्टत्वं यथा वावद्य मंडनम तथा जानन भवेत्, तथा जानन भवोन्माद मात्म तृप्तो मुनिर्भवेत्। લખે છે જેમ સોજાના પુષ્ટિપણાને અથવા વધ કરવા યોગ્ય પુરુષને કરેણની માળા વગેરેથી શણગારવો, તેમ સંસારના ઉન્માદને જાણનાર મુનિ આત્માને વિશે જ સંતુષ્ટ થાય. ખૂબ સુંદર અર્થ છે. આપણા અહીંયા આ વચનને બરાબર સમજવાનો આપણે પ્રયત્ન કરીએ તો લખે છે કોઈ એક એકદમ પતલો માણસ હોય અને તે પતલા માણસને જોઈ જોઈને લોકો એને દર વખતે એમ કહેતા હોય કે તું ભાઈ કેટલો પતલો છે, કેટલો સન્નો અહીં ભા, બહુ પતલો છે તું, કેમ તું કઈ ખાતો પીતો નથી અથવા પોતે પુષ્ટ થતો નથી, એમ કદાચ કોઈ પતલા માણસને લોકો કહેતા હોય અને એવા વચનોથી તે કંટાળેલો પણ હોય કે લોકો હંમેશા મને એમ જ કહે છે કે તું બહુ પતલો છે, પતલો છે, પતલો. છતાં પણ એવો વ્યક્તિ કદાચ પોતે કોઈક રોગના કારણે સોજાને પામે, એટલે કે કોઈક એને રોગ થયો હોય અને એ રોગ થવાના કારણે એનો શરીર સૂજી જાય, તો એવા સૂજી ગયેલા શરીરમાં જે પુષ્ટતા આવી, એ પુષ્ટતાને જોઈને શું તે પાતળો વ્યક્તિ રાજી થશે? તો સ્વાભાવિક છે કે એવી પુષ્ટતાને જોઈને તે રાજી નહીં થાય, અથવા તો કોઈક રોગના કારણે જ્યારે એને સોજા આવી શરીરમાં અને તે શરીરની સોજાને જોઈને લોકો હવે એને એમ કેવા લાગે કે અરે વાહ, હવે તું બરાબર દેખાય છે, હવે થોડોક આમ વ્યવસ્થિત લાગે છે, પહેલા તો બહુ પતલો હતો પણ હવે તારું શરીર એકદમ આમ ભરેલું લાગે છે. તો આવા બીજા લોકોના વચનોથી શું તે સોજા પામેલા એવા રોગના કારણે આ પુષ્ટતાને તે પાતળો વ્યક્તિ સ્વીકારશે, માન્ય કરશે, તેમાં રાજી થશે, તેમાં ખુશ થશે? નહીં થાય. કેમ નહીં થાય? કેમ કે તે સમયે એના શરીરમાં જે સોજા આવી છે, જે પુષ્ટતા છે, એને સ્પષ્ટ ખબર છે કે આવા પ્રકારની પુષ્ટતા તો મારા માટે જોખમ છે. આવા પ્રકારની સોજા, આવા પ્રકારની પુષ્ટતા જે આવી છે એના કરતા તો હું પતલો જ બરાબર છું. આ તો મને જોખમમાં નાખશે, આ તો મારા મૃત્યુનું કારણ બનશે. એવા પ્રકારની બરાબર દ્રષ્ટિ સ્પષ્ટ છે તે વ્યક્તિની. એ જાડાપણામાં, એ સોજાની અંદર તેની આવી દ્રષ્ટિ સ્પષ્ટ છે કે ભાઈ આ સોજા નકામી છે, આ કામની નથી, આ તો મને હેરાન પરેશાન કરી નાખશે. એ જ રીતે બીજો ઉદાહરણ આપતા કહે છે કે ભાઈ કોઈ જૂના જમાનામાં છે ને, જ્યારે કોઈ વ્યક્તિ કોઈ અપરાધ કરતો અને રાજા તેને સજા આપે, મૃત્યુદંડ આપે, તો તે મૃત્યુદંડ આપતા સમયે તેને છે ને શણગારીને લઈ જાય, સજાવીને લઈ જાય. અમુક પ્રકારના અમુક પદાર્થોથી તેને સજાવીને લઈ જાય, શણગારે, હાર તોડા પહેરાવે. તો શું મૃત્યુના દંડને પ્રાપ્ત થયેલા એવા એ વ્યક્તિ માટે તે હાર તોડા, તે શણગાર, તે આભૂષણ વગેરે હર્ષનું કારણ બની શકે? આનંદનું કારણ બની શકે? ક્યારેય ન બને. કેમ? કેમ કે તે પ્રકારના આભૂષણોથી, અલંકારોથી પુષ્ટ થયેલા તેવા પ્રકારની તેની શોભા એ એના માટે જોખમ છે, એના માટે મૃત્યુનો સંદેશ છે, તે જાણે છે. એટલે તેવા પ્રકારના શણગાર શોભાની અંદર એનો મૃત્યુ છુપાયેલો છે, તેના અંદર તેની મૃત્યુની દ્રષ્ટિ સ્પષ્ટ છે, અને માટે તેવો શણગાર, તેવી શોભા, તેવી ટીપટોપ અવસ્થા તેને હર્ષને માટે થતી નથી, તેને ખુશ કરી શકતી નથી.
તો કહેવાનું તાત્પર્ય એવું છે કે જેમ અહીં શરીરની સોજા રૂપ પુષ્ટતાને તે પાતળો વ્યક્તિ તેના હર્ષને માટે તે સોજા થતી નથી, અને વધની સજાને પામેલા એવા વ્યક્તિ માટે જે શણગાર અને શોભા હર્ષને માટે થતું નથી, તે જ રીતે બરાબર સંસારની અંદર ભ્રમણ કરનારા જીવો જે છે, આપણા બધા માટે તો છે ને, આ સોજા પણ છે ને હર્ષનું કારણ બને. આપણે કઈ સોજાની વાત કરીએ છીએ? સંસારની અંદર ભયંકર દુઃખરૂપી સંસાર, જ્યાં ચારે તરફ જ્યાં સંસારમાં દુઃખ જ દુઃખ છે, એવા પ્રકારના ભયંકર દુઃખથી ભરેલા સંસારની અંદર પણ જ્યારે ક્યારેક ક્વચિત આપણને આપણા પુણ્યના ઉદયના કારણે કોઈક સુવિધાને પ્રાપ્તિ થાય, તો આપણે અહંકારથી સૂજી જઈએ છીએ, પણ ત્યાં આપણી દ્રષ્ટિ એવી બેસતી નથી કે આવા પ્રકારના પુણ્યના ઉદયની જે સોજા આવી, જે પુષ્ટિ થઈ, એ ખરેખર તો જો હું જાગૃત નહીં રહું, જો હું ઉપયોગમાં નહીં રહું, તો મને હજી વધારે દુઃખની પરંપરાને સર્જવવા માટેનું કારણ બનશે. એટલે આ તો મારા માટે જોખમી છે, આ કઈ મારા માટે પુષ્ટિ નથી. આવા પ્રકારની બધી અવસ્થાઓ મારા માટે ખરેખર સંસારની વૃદ્ધિનું કારણ છે, કેમ કે આવા પ્રકારના પુણ્યના કારણે ફરી હું હજી વધારે પાપ પ્રવૃત્તિમાં પડીશ, અને તે પાપ પ્રવૃત્તિ હજી વધારે કર્મ બંધાવડાવશે, હજી દુર્ગતિમાં ઢકલશે. એવા પ્રકારની દ્રષ્ટિ આપણી સંસાર પ્રત્યે નથી, માટે આપણે મૌનને ધારણ કરી શકતા નથી. આવા બધી પ્રકારની સોજા પુષ્ટિ વગેરેમાં આપણે ફૂલાઈ જઈએ છીએ, આપણે અહંકારથી યુક્ત થઈ જઈએ છીએ, કષાયોથી ભરાઈ જઈએ છીએ. કેમ? કારણ એ જ આપણી દ્રષ્ટિ સ્પષ્ટ નથી. જ્યારે કે આ ગાથાની અંદર તો કહે છે કે ભાઈ, જે ખરેખર પરમાત્માના વચનોને પામેલા છે, જે આત્માને વિશે સંતુષ્ટ થયા છે, આત્માના સ્વભાવને પ્રાપ્ત કરવા માટેના પુરુષાર્થમાં લાગેલા છે, તેવા મહાત્માઓને, તેવા મુનિઓને આવા પ્રકારની પુષ્ટિ, સોજા, શણગાર, આવી બધી વસ્તુઓમાં કોઈ રસ રહ્યો નથી. આવા પ્રકારની આસક્તિ, આવા પ્રકારના શરીરની પુષ્ટિ, આવા પ્રકારનો મનુષ્ય કે દેવનો ભવ, એમને કોઈ પણ એવા કોઈ ભવની અંદર રુચિ નથી, એવા કોઈ શરીરના શણગારની અંદર રુચિ નથી, શરીરની પુષ્ટતાની અંદર રુચિ નથી, કોઈ સુવિધા, માલમત્તા, ભોગ સામગ્રીની અંદર રુચિ નથી. કેમ નથી? કેમ કે ત્યાં એમની દ્રષ્ટિ સ્પષ્ટ થઈ કે આ બધું ખરેખર નકલી સજાવટ છે, સોજા છે, સોજામાં જોખમ છે, આનંદ નથી. એ વસ્તુ અહીં આપણને સમજાવવા માંગે છે. માટે અહીં લખ્યું છે, જેમ સોજાના પુષ્ટિપણાને અથવા વધ કરવા યોગ્ય પુરુષને કરેણની માળા વગેરેથી શણગારવો, તેમ સંસારના ઉન્માદને જાણનાર મુનિ આત્માને વિશે જ સંતુષ્ટ થાય છે. એટલે કે તેઓ પોતે આત્મામાં જ ચર્યા કરે છે, આત્મામાં જ રહે છે. હું શુદ્ધ આત્મા છું, હું નિત્ય છું, હું પવિત્ર છું, મલિન નથી, એવા પ્રકારના પોતાને વચનોથી ભાવિત કરીને સતત પોચે મન વચન કાયાની પ્રવૃત્તિ એવી અવસ્થામાં રાખે છે કે જ્યાં એમને આત્મવિકાસ થાય, આત્માનો વિકાસ થઈ શકે, આત્મામાં તેઓ સંતુષ્ટ થઈ શકે, આત્મામાં જ સુખને શોધી શકે, આત્મામાં સુખને પામી શકે, અને પરંપરાએ પોતાના મોક્ષને પ્રાપ્ત કરવા માટેનો પુરુષાર્થ કરતા થઈ શકે. માટે એ રીતે આપણને આ ગાથાની અંદર સમજાવ્યું છે. તો આપણને બધાને પણ ખરેખર આ સંસારની જે અવસ્થા છે તે કેવી છે તેનું વારંવાર ચિંતન મનન કરીને આપણે પોતે પણ આત્માના શુદ્ધ સ્વભાવને પ્રાપ્ત કરવા માટેનો પુરુષાર્થ શરૂ કરી દઈએ, તે તરફ આપણને આગળ વધવું જોઈએ. ગાથા નંબર 7. તેનો ઉચ્ચાર લઈએ. સુલભમ
नुच्चारम मौनमेकेन्द्रियेष्वपि पुद्गलेषु अप्रवृत्तिषु योगानाम मौनमुत्तमम्। फरी एक बार, सुलभम वागनुचारम मौनमेकेन्द्रियेष्वपि पुद्गलेषु अप्रवृत्तिषु योगानाम मौनमुत्तमम्। લખે છે, વાણીના નહીં ઉચ્ચારવા રૂપ મૌન. જે મૌન આપણે મૌનની પરિભાષા જે સમજીએ છીએ ને તે મૌનની પરિભાષાને અહીં બતાવે છે જો કે વાણીના નહીં ઉચ્ચારવા રૂપ જે મૌન છે, વાણીના નહીં ઉચ્ચારવા રૂપ જે મૌન છે એવું મૌન તો એકેન્દ્રિયોમાં પણ સુખેથી પ્રાપ્ત થઈ જાય છે. જેટલા પણ એકેન્દ્રિયો છે, ચાહે તે પૃથ્વીકાય હોય, અપકાય હોય, તેવુકાય હોય, વાયુકાય હોય, વનસ્પતિકાય, આ બધા એકેન્દ્રિય જીવોને મૂળથી જ ભાષાની શક્તિ મળી જ નથી. તેઓ પોતે ભાષા વર્ગણાનો ઉપયોગ કરીને ભાષા બોલી શકે અથવા અવાજ નાદ વગેરે કરી શકે તેવા પ્રકારની શક્તિ તેમને મળી જ નથી. તો એટલે એમને મૌનનો લાભ મળવું જોઈએ ને, કેમ કે તેમને બોલવાની શક્તિ જ નથી તો મૌન જ છે ને, બોલે ક્યાં છે, કઈ બોલતા જ નથી. તો જો એકેન્દ્રિય જીવો બોલતા જ નથી તો તેમને કાયમ માટે જેટલા ભવો એકેન્દ્રિયમાં કરે છે તે બધા ભવોની અંદર મૌનપણાનો લાભ મળવો જોઈએ. એટલે કે મૌનપણા પ્રત્યેનો જે પુણ્ય કર્મ બંધ છે તે થવો જોઈએ. પણ શું તે થાય છે? નથી થતું. કેમ નથી થતું? કેમ કે મૌનની વ્યાખ્યા એવી છે જ નહીં. ખાલી વચનના અનુપયોગ રૂપ મૌન તો આપણે ભૂતકાળમાં ઘણી વખત પામી આવ્યા છે. આપણું લગભગ 99% સંસાર એકેન્દ્રિયમાં વીત્યું, એટલે તેવા પ્રકારના સંસારની અંદર તો કાયમે આપણે મૌન જ રહ્યા ને. પરંતુ અહીં મૌન તેવું નથી, તેવા પ્રકારના મૌનની અહીં વાત નથી કરતા. અહીં વાત કરે છે પૂદગલોમાં મન વચન કાયાની પ્રવૃત્તિ નહીં થવા રૂપ મૌન, એની વાત કરી છે. આપણે જો હમણાં વર્તમાનમાં આપણે પોતાને જરા જોઈએ ને તો આપણને ખ્યાલ આવશે કે આપણે પોતાને મન વચન કાયાની પ્રવૃત્તિ કેટલી બધી પૂદગલની અંદર જ રાખેલી છે. સવારમાં ઉઠીએ ત્યારથી કરીને રાતના સૂઈએ ત્યાં સુધી બધા ઠેકાણે આપણે જે મન વચન કાયાની પ્રવૃત્તિ કરીએ છીએ ત્યાં પણ લક્ષ્ય કેન્દ્ર સ્થાને પૂદગલ જ છે. સવારમાં ઉઠીએ ત્યારથી કરી આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ, મને એમ કહો આપણે શરીરને પુષ્ટ કરવા માટે નથી કરતા. જે પણ પ્રવૃત્તિ કરીએ છીએ, ચાહે પછી તે બહેનો હોય ઘરની અંદર રસોઈ વગેરે કરતી હોય અથવા તો ઘરની સાફસૂફી વગેરે કરતી હોય કે ઘરનું બધું સંભાળતી હોય તે બહેનો એ પ્રવૃત્તિ કરે છે, અને ભાઈઓ કમાવા વગેરેની પ્રવૃત્તિ કરતી હોય તો તે ભાઈઓની એ પ્રવૃત્તિ લઈએ. આ બધી મુખ્યત્વે તો આ જ પ્રવૃત્તિઓ હોય છે. હવે આ બધી પ્રવૃત્તિઓ જે છે શેના માટે? પૂદગલ જગતની અંદર રમણતા કરવા માટે. જો વિશેષ રીતે કમાવી શકશું તો ભૌતિક સામગ્રી પ્રાપ્ત થશે. ભૌતિક સામગ્રી, ગાડી, બંગલા, ઘર વગેરે, મકાન, કપડા વગેરે બધું વ્યવસ્થિત મળશે. તેના કારણે તેવી પ્રકારની ભોગ સામગ્રી મેળવી અને તે ભોગ આપણે ભોગવીશું, આનંદ આવશે, મજા આવશે. આવા પ્રકારની દ્રષ્ટિથી આપણે માત્ર પોતે મોટે ભાગે લગભગ 24 કલાક પૂદગલની અંદર જ મન વચન કાયાની પ્રવૃત્તિ કરી છે. પણ પૂદગલમાં નહીં અને પૂદગલથી વિપરીત આત્મામાં મન વચન કાયાની પ્રવૃત્તિ થાય, તે જ
શ્રેષ્ઠ પ્રકારનું મૌન છે, એવી વાત અહીંયા આ ગાથાની અંદર કરી છે. એટલે ધીરે 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 પરમાત્માની આજ્ઞાને સમજીને, પરમાત્માના વચનોને સમજી સ્વીકારીને જે રીતે આપણે પોતે પોતાને બાઉન્ડ્રીમાં બાંધી શકીએ, જેમ જેમ આપણે મન વચન કાયાની પ્રવૃત્તિ સંક્ષિપ્ત કરી શકીએ, ઓછી ઓછી કરતા જઈએ, જગતમાં મન વચન કાયાને કેટલો બધો કેન્દ્ર સ્થાન આપી દીધો. આપણે કેટલું બધું એક્સપોઝર આપી દીધું મન વચન કાયા. ખરેખર તો આપણે વાત કરીએ તો જૂના જમાનામાં આટલું બધું કઈ નહોતું, પણ જેમ ટેકનોલોજી વધી, જેમાં ઇન્ટરનેટ ને મોબાઈલ ને લેપટોપ ને આ બધી વસ્તુઓ આવી, તો દુનિયામાં આપણે કેટલા બધા પાપો નવા કરતા થયા. જ્યારે ગામડામાં આપણા વડીલ રહેતા હતા તો અમેરિકામાં શું થાય છે ને અમેરિકાનો પ્રેસિડેન્ટ શું કરે છે ને ફલાણું ઢીકણું, એમને કોઈ ચિંતા નથી, કોઈ પરવાય નહોતી, પોતામાં જ હતા. પણ જેમ જેમ આ દુનિયા બદલતી ગઈ, તેમ તેમ આપણે પોતે પણ પોતાને એવી રીતે એડજસ્ટ કર્યું કે ધીરે 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 આપણે આમાં વધારે ને વધારે ઘૂસતા ગયા. હવે તો આપણો મન અહીંયા બેઠો હોય ને આખી દુનિયામાં ફરી આવે, બધી દુનિયાની પંચાયત કરે, પેલો શું કરે છે ને આલો શું કરે છે ને ત્યાં શું થાય છે ને અહીંયા શું થાય છે ને ઇઝરાયલમાં શું થાય છે ને અમેરિકામાં શું થાય છે ને જાપાનમાં શું થાય છે, લંડનમાં શું થાય. હવે તમારા અંદર શું થાય છે પેલા એ તો જુઓ. લંડન ને જાપાન ને ફલાણ ઢીકણાની વાત કરવાની જરૂર શું છે? કેટલું બધું આપણે પોતાને આપી દીધું. અને બધું શા માટે? આ મન વચન કાયામાં બધી પ્રવૃત્તિ માત્ર પૂતગલને પામવા. હવે આપણે આપણું બિઝનેસ જાપાન સુધી પહોંચાડીશું, ચાઇના સુધી પહોંચાડીશું ને અમેરિકા સુધી પહોંચાડીશું ને. આ તો એવું છે ને, જેટલું વધારે વધારીએ ને ટૂંકું કરવામાં એટલી જ નાકમાં દમ આવે. ખાલી આ ભવની અપેક્ષાએ ટૂંકા કરવાની વાત નથી કરતો, પરંપરાએ પણ ટૂંકા કરવાની વાત કરું છું. કેમ કે આ ભવની અંદર જેટલું આપણે વધારશું, જેટલું વધારશું એટલું પાપનું બંધન ભયંકર થશે, સામૂહિક પાપ ઉપાર્જિત થશે. અને આ સામૂહિક પાપ બહુ ભયંકર છે. જુઓ, આ કોરોના પણ છે ને સામૂહિક પાપનો ઉદય છે. બધાને સામૂહિક પાપનો ઉદય આવ્યો છે. એટલે કોક વખતે આપણે બધાએ સામૂહિક એવા પાપને બાંધ્યું હશે કે જેના કારણે સામૂહિક પાપનો ઉદય પણ આપણને આવ્યો છે. આ ટીવીમાં એક સિરિયલ આવે, ઓલી સ્ટાર પ્લસ પર આવે છે ને, શું નામ છે? અનુપમા. અરે બાપ રે, માણસ ગાંડા થઈ જાય એના પાસે. હવે આ અનુપમા સિરિયલ આખા ભારતમાં અથવા તો સ્ટાર પ્લસ ની જ્યાં જ્યાં પ્રસિદ્ધિ છે ત્યાં બધે ઠેકાણે એકી સાથે એક જ સમયે બતાવવામાં આવે. હવે ત્યાં જે થતું હોય, જે બતાવવામાં આવે ત્યાં ત્યાં આપણે ભાવિત થઈએ. અરે બાપરે, જો ઓલી આમ કર્યું ને ફલાણા આમ કર્યું ને ઢીકણાએ આમ કર્યું. એટલે પોતે આપણા મંતવ્ય બાંધીએ. આ બધા એકી સાથે જેટલા લોકો આવી રીતે સિરિયલ જોઈને જેટલું પાપ કરતા હોય ને, તે બધું સામૂહિક પાપ છે. હવે આ બધું સામૂહિક પાપનો ભાર લઈને આપણે ક્યાં જશું? અરે મરી જઈશું. માટે જેટલું બને એટલું આ બધી પ્રવૃત્તિઓને ખતમ કરીને, ઓછી કરીને આપણને પોતાને સંક્ષિપ્તમાં લઈ જવાનું છે કે જ્યાં આ બધી વસ્તુઓ હોય જ નહીં. માત્ર ને માત્ર સીમિત પરિસ્થિતિમાં, સીમિત વાતાવરણમાં, સીમિત ક્ષેત્રમાં, સીમિત દ્રવ્યોમાં આપણે રહી જઈએ. અને બની શકે તો તે દ્રવ્યોને પણ છોડીને સંયમ જ લઈએ. એ તો સર્વથી શ્રેષ્ઠ. પણ આપણે ક્યાં એવી પ્રવૃત્તિ કરીએ છીએ? આપણે વધારે ને વધારે પૂતગલમાં ઘૂસતા જઈએ છીએ. અને કદાચ હમણાં આપણને એવું લાગે કે આ પૂતગલમાં જ મજા છે, પૂતગલમાં જ સર્વસ્વ છે. પણ ખરેખર જ્યારે વાસ્તવિકતા આંખની સામે આવે છે ત્યારે આપણને એવું આભાસ થાય છે, એવું લાગે છે કે અરે બાપરે, કદાચ જો આ મેં ન કર્યું હોત અને ત્યારે જ હું સાનમાં સમજી ગયો હોત તો આજે આવું ભયંકર પાપનો ઉદય મને ભોગવવો ન પડ્યો હોત. નરકની અંદર બેઠેલા બધા જીવો આજે આ જ વિચાર કરે છે. ત્યાં પાપને દુઃખને ભોગવતા ભોગવતા એ જ વિચારે છે કે હે ભગવાન,
મેં ક્યાં આવા પ્રકારના પાપો કર્યા તે સમયે, ક્યાં હું તે સમયે ન સમજ્યો અને વિના સમજણે આવા પ્રકારના પાપો કરતો ગયો કે હમણાં ભયંકર રીતે તેનું દુઃખ મને ભોગવવું પડે છે. હે પરમાત્મા, મને ભવિષ્યમાં પણ સદબુદ્ધિ આપજો કે આવા પ્રકારના ભવો જ્યારે મળે તો આ પાપોથી હું દૂર થાઉં. આવા પ્રકારની પ્રાર્થનાઓ નરકની અંદર બેઠેલા જીવો દરરોજ દર ક્ષણે કરી રહ્યા. અને આપણા પાસે હમણાં સમય છે કે આપણે તે પાપોથી બચી અને વિશેષ ધર્મ આરાધના કરીશું. માટે અહીં મૌનની આખી વ્યાખ્યા જ આપણને સમજાવે છે કે વાણીના અનુપયોગપણાને મૌન નથી કહેતા, પણ પૂતગલમાં પોતાના મન વચન કાયાને નિવૃત્ત કરવું પૂતગલથી, એ મૌન છે. આત્મભાવમાં પ્રવૃત્ત કરવું એ મૌન છે. તો આ પ્રકારે જો આપણે બરાબર સમજીશું તો આપણે જીવનમાં એ રીતે પ્રવૃત્તિ કરી શકશું. ગાથા નંબર 8 લઈએ. જ્યોતિર્મયીવ દીપસ્ય ક્રિયા સર્વાપી ચિન્મયી યસ્યાનન્ય સ્વભાવસ્ય તસ્ય મૌનમનુત્તરમ. ફરી એકવાર. જ્યોતિર્મયીવ દીપસ્ય ક્રિયા સર્વાપી ચિન્મયી યસ્યાનન્ય સ્વભાવસ્ય તસ્ય મૌનમનુત્તરમ. જેમ દીવાની બધી ક્રિયા એટલે કે જ્યોતિનું ઊંચું થવું, નીચે થવું, તિરછી થવું, આડી જવું, અવળી થવું, આ બધું એટલે કે જેમ દીવાની બધી ક્રિયા પ્રકાશમય છે, તેમ અન્ય સ્વભાવને નહીં પરિણમેલ જે આત્માની સર્વ ક્રિયા જ્ઞાનમય છે, તેનું મુનિપણું સર્વોત્કૃષ્ટ છે. ખૂબ સુંદર વાત કરી છે. એક દીપક હોય તો તે દીપકની જે જ્યોત છે, તે દીપકની જ્યોત ક્યારેક ઊંચી થાય, લાંબી થાય, ક્યારેક નીચી જાય, થોડીક હલકી થાય, ક્યારેક આડી અવળી ભમે, હવાનું પવન આવે તો આડી તિરછી જાય, હલહલ કરે, છતાં પણ દીપકના જ્યોતની આ બધી પ્રવૃત્તિ પ્રકાશમય જ હોય છે, ક્યાંય પણ અંધકારમય હોતી નથી. જે રીતે દીપકની બધી જ પ્રવૃત્તિઓ પ્રકાશમય હોય છે, તેનું ઊંચે થવું, તેનું નીચે થવું, આડા આવડા જવું, હલવું કરવું, બધું જ પ્રકાશમય જ હોય છે. બરાબર તે જ રીતે જે ખરેખર મન વચન કાયાથી નિવૃત્ત થઈ આત્મ પ્રવૃત્ત બન્યા છે, એટલે કે જેઓ ખરેખર મન વચન કાયાને પૂતગલ જગતમાંથી બહાર કાઢીને મન વચન કાયાને આત્મ જગતમાં જેઓ સ્થિર કરી શક્યા છે, એ મુનિ મહાત્માઓનું જીવન, એ મુનિ મહાત્માઓનું જીવન, એ મુનિ મહાત્માઓ દ્વારા થતી ક્રિયાઓ, ચાહે પછી તે ભોજન ગ્રહણ કરવાની ક્રિયા હોય, ગોચરીએ જવાની ક્રિયા હોય, કોઈ પણ ક્રિયા, જેઓ પોતાને આત્મ સ્વભાવમાં સ્થિર કરવા માટેના પુરુષાર્થમાં આગળ વધેલા છે, તેવા મુનિ મહાત્માઓ દ્વારા થતી બધી પણ ક્રિયા, સર્વ પણ ક્રિયા જ્ઞાનમય હોય છે, પોતાના સ્વરૂપને પામવાની લક્ષ્યવાળી હોય છે, વિભાવ દશાથી નિવૃત્તિ પામેલ હોય છે, વિભાવ દશાના પરિણામથી વિમુખ થયેલી હોય છે. આવા પ્રકારની આત્માની સર્વ પ્રવૃત્તિઓ, આત્મ સ્વભાવને પ્રાપ્ત કરવા માટેની આત્માની આ સર્વ પ્રવૃત્તિઓ જ્ઞાનમય હોય છે. અને તેવી જ્ઞાનમય પ્રવૃત્તિઓ ખરેખર જે મુનિને છે,
તે મુનિનું મુનિપણું મૌનપણું શ્રેષ્ઠ છે. અહીં મુનિપણું એટલે મૌનપણું કહે છે. તે મુનિનું મુનિપણું શ્રેષ્ઠ છે. હવે આપણને એ વિચારવાની જરૂર છે કે આપણા જીવનમાં આપણા દ્વારા થતી દરેક પ્રવૃત્તિમાં શું ખરેખર કેન્દ્ર સ્થાને આત્મા છે કે નથી. આપણા જીવનમાં થતી દરેક મન વચન કાયાની પ્રવૃત્તિ શું આત્મિક વિકાસના લક્ષ્ય પૂર્વક થાય છે કે નથી થતી. ચાહે પછી તે ભોજન કરવાની ક્રિયા હોય, ચાહે પછી તે ઉદ્યોગ વધારવાની ક્રિયા હોય, ચાહે પછી તે ઘર ગૃહસ્થી સંભાળવાની ક્રિયા હોય, બાળક ઉછેરવાની ક્રિયા હોય, બાળકોને ભણાવવાની ક્રિયા હોય, પરિવારને સાચવવાની ક્રિયા હોય, ચાહે પછી પરિવારના મુખ્ય સભ્ય તરીકે પરિવારને આગળ ધપાવવાની ક્રિયા હોય, પછી કોઈ પણ પ્રકારની ક્રિયા, એ બધી ક્રિયાઓમાં આપણો લક્ષ્ય શું છે? આપણો લક્ષ્ય જ્યાં સુધી આત્મ સ્વભાવને પામવાનો નથી ત્યાં સુધી આપણા દ્વારા થતી ધર્મ ક્રિયા પણ, સામાન્ય ક્રિયાની વાત નથી, જ્યાં સુધી આપણો લક્ષ્ય મુક્તિને પામવાનો નથી, આત્માના સ્વભાવને પામવાનો નથી, ત્યાં સુધી આપણા દ્વારા કરાયેલી ધર્મ ક્રિયા પણ ભૌતિક જગત તરફ લઈ જનારી ક્રિયા બનશે. તે ધર્મ ક્રિયા પણ સંસારને વધારનારી બનશે, કેમ કે લક્ષ્ય વિપરીત છે. અન્ય સ્વભાવ વાળો આત્મા, અન્ય સ્વભાવમાં એટલે વિભાવ દશામાં પરિણમેલો આત્મા ધર્મ પ્રવૃત્તિ પણ કરે તો પણ તે ધર્મ પ્રવૃત્તિ નકામી હોય, નકામી થાય, સંસાર વધારનારી થાય. ક્વચિત જવ્વલે 99.99% ને છોડીને માત્ર 0.001% જો આપણે પકડીએ તો ક્યારેક કદાચ તે પ્રવૃત્તિ એને પુણ્ય ઉદયે ધર્મ સામગ્રી પ્રદાન કરી શકે, કદાચ, ક્વચિત. બાકી તો આવી બધી પ્રવૃત્તિઓ ખરેખર સંસારને વધારનારી બને છે. માટે ખરેખર જો આપણે દરેક આપણી જીવનની પ્રવૃત્તિ કેન્દ્રમાં મુક્તિને રાખીને કરતા હોઈએ, આત્માના સ્વભાવને પ્રાપ્ત કરવાની અપેક્ષાએ કરતા હોઈએ, તો જ તે પ્રવૃત્તિઓ આપણને સ્વભાવ તરફ લઈ જશે, મૌનપણા તરફ લઈ જશે. અન્યથા તે શક્ય નથી. તો આજે અહીં આપણે મૌના અષ્ટક પૂર્ણ કર્યું છે. મૌના અષ્ટકની અંદર જે વાતો બતાવી છે તે ફરી એક વખત વિશેષ રીતે જોઈ જજો. અને પૂર્વે પણ જે વર્ગો આપણે લીધા છે તે વર્ગની અંદર આપણે જે જે વસ્તુ જાણી છે તે પણ વારંવાર જાણ્યા કરજો, જેથી વિશેષ રીતે આ જ્ઞાનસાર ગ્રંથનો અર્ક પ્રાપ્ત થઈ શકે. ચલો, હજી આટલામાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો આપ હેન્ડ રેઝ કરી શકો છો. ચલો જલ્દી જલ્દી ફટાફટ હેન્ડ રેઝ કરજો. સરસ, વેરી ગુડ. ચલો, કોઈને પ્રશ્ન નથી એટલે બધાને કાં તો બધું સમજાયું હતું, કાં તો કોઈને કઈ સમજાયું. આગળ મૌના અષ્ટક પૂર્ણ કર્યા પછી વિદ્યા અષ્ટક બતાવે છે. ખૂબ જ સુંદર ગાથાઓ આ વિદ્યાષ્ટકની અંદર પણ છે. ખરેખર કોને વિદ્યા કહેવાય અને કોને અવિદ્યા કહેવાય તે બધું આપણને આ અષ્ટકની અંદર સમજાવશે. તે વિદ્યાને પુષ્ટ કરવા માટે અને અવિદ્યાને ઘટાડવા માટે પણ શું કરવું જોઈએ તેના વિષયમાં પણ આપણને આ અષ્ટકની અંદર બતાવશે. વળી આગળના અષ્ટકોમાં પણ ધીરે ધીરે વિશેષ મર્મ પ્રાપ્ત થતું જશે. અહીં લખે છે, અવિદ્યાના પ્રભાવ નીચે જીવી રહેલા જીવો વિદ્યાના પરમ તત્વને સમજી શકશે. પ્રશ્ન ચિહ્ન બતાવે, સમજી શકશે. જે ખરેખર મિથ્યાત્વના અવિદ્યાના પ્રભાવમાં જીવે છે તેવા જીવો વિદ્યાનું પરમ તત્વ સમજી શકશે.
જન્મો જન્મની અવિદ્યાની વાસના એટલે અનાદિકાળથી મિથ્યાત્વના જે સંસ્કારો આપણે વાસિત કર્યા છે આત્મામાં, એ વાસિત કરેલા સંસ્કારો આજે પણ જ્યારે આપણને સતાવે છે તો કે તે કેવી દુઃખદ અને દારૂણ પરિસ્થિતિ છે. માટે કહે છે કે જન્મો જન્મની અવિદ્યાની વાસનાથી વાસિત જીવાત્મા કેવા દારૂણ દુઃખો અનુભવે છે. કરુણાવંત ગ્રંથકાર એ પૌદ્ગલિક સુખના સાધનો તરફ અભિનવ દ્રષ્ટિથી જોવાની પ્રેરણા આપે છે. એટલે નવી દ્રષ્ટિથી જોવાની પ્રેરણા આપે છે. સાથે સાથે આત્માનું યથાર્થ દર્શન કરવાની સુંદર સૂઝ આપે છે. વિદ્યા મેળવો, અવિદ્યામાંથી મુક્ત બનો. તો આવનારા અષ્ટકની અંદર અવિદ્યા વિદ્યા કોને કહેવાય, અવિદ્યા કઈ રીતે આપણને હેરાન પરેશાન કરે છે અને વિદ્યા કઈ રીતે આપણને ખરેખર જીવનમાં લક્ષ્ય તરફ આગળ વધારી શકે, તે બધી વસ્તુઓ આપણને આવનારા અષ્ટકની અંદર બતાવશે. આજ માટે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ, આટલું રાખીએ છીએ. જીનાગના વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવકી જય. પ્રણામ બધા. આભાર નીરવભાઈ. હાજી આભાર. આભાર પ્રણામ. જય જીનેન્દ્ર.